અહીંયાથી હવે જેટલા લોકો ગવર્મેન્ટની તૈયારી કરે એ લોકોને ખબર જ છે આપણને બધાને, બરાબર, કે યાર હવે મેથ્સ રીઝનિંગ કરવું તમારે કમ્પલસરી થઈ ગયું. પહેલાં જ ભાગી જતા હતા, પણ હવે તો કરવું પડશે. હવે આલ્ફાબેટિકલી સિરીઝની વાત કરીશું. આલ્ફાબેટિકલી સિરીઝ આપણે બેઝિક ટુ હાઈ લેવલ પર શીખીશું. એટલે કે તમારે વિથઆઉટ પેન પેપર, કોમ્પ્યુટરમાં જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ તો વિથઆઉટ પેન પેપર આપણે કઈ રીતે જવાબ આપીએ, બરાબર. બીજા લોકો એનું પેન ચલાવે, આપણે આપણું મગજ કઈ રીતે ચલાવશું ને, એ કઈ રીતે તૈયારી કરવી જોઈએ એની વાત કરીશું. તો ABCD તો બધાને આવે છે, A to Z. ને ન આવડતું તો હમ સાથ સાથે પિક્ચરનું ગીત જોઈ લો ને, ABCDEFGHIJKLM, હા બસ એ ગીત જોઈ લો, બરાબર. તો ABCDની વાત કરીએ. ABCD આમાં તમારે નંબર યાદ રાખી લેવાનો. હું તમને કહું F ક્યાં આવે 6 ઉપર, હું તમને કહું Q ક્યાં આવે તમારે તરત કહેવાનું 17 ઉપર, હું કહું R ક્યાં આવે તમારે કહેવાનું 18 ઉપર, XYZ V ક્યાં આવે 22 ઉપર, U ક્યાં આવે 21 ઉપર, XYZ N ક્યાં આવે 14 ઉપર, I ક્યાં આવે 9 ઉપર. કેમ ખબર પડે સર, કઈ રીતે યાદ રાખશું સર, તો એ આપણે આજે શીખીએ. જુઓ, A 1 ઉપર આવે, શિવરથી આપણને ખબર છે કે A 1 ઉપર આવી જશે. B યાદ રહી જાય 2 ઉપર આવે, C યાદ રહી જાય 3 ઉપર આવે, D યાદ રહી જાય 4 ઉપર આવે. હવે 5 થી પછી યાદ રાખવું પડે. Z એ ખબર છે 26 ઉપર આવે, છેલ્લો Z આવે 26. આલ્ફાબેટિકલ સિરીઝ, આલ્ફાબેટમાં કેટલા હોય? 26 અક્ષર હોય, બરાબર. તો Z એ ખબર 26 ઉપર. E થી યાદ રાખવાનું, એના માટે એક શોર્ટકટ છે, E જોટી. E જોટી, એની વેલ્યુ થાય 5, જેની વેલ્યુ થાય 10, ઓની વેલ્યુ થાય 15, ટીની વેલ્યુ થાય 20 અને વાયની વેલ્યુ થાય 25. શું થશે? E જોટી. E જોતી, ઓલી છોકરીનું નામ શું? E જોતી. E જોટી. હવે તમે યાદ રાખી શકો. દરેક 5-5 ગેપ હોય. E ક્યાં આલ્ફાબેટ્સમાં E કયા નંબર ઉપર? 5. J ક્યાં આવે? 10. O ક્યાં આવે? 15. T ક્યાં આવે? 20. Y ક્યાં આવે? 25. માઇન્ડમાં ક્લિયર રાખજો. XYZ ટાઈમે તમે સૂતા હોય અડધી રાતે જાગવાનું તો તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ. તો સર E ક્યાં આવે? 5. J ક્યાં આવે? 10. O ક્યાં આવે? 15. T ક્યાં આવે? 20 અને Y ક્યાં આવે? 25. ક્લિયર છે આટલું? હવે ABCD E, D 4, E 5. હવે F ને કઈ રીતે યાદ રાખો? જોજો, ધ્યાન રાખજો. આ થયો F. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જેવું જુઓ ને એવી તમને દુનિયા દેખાય, અથવા તમે જેવા છો ને એવી તમને દુનિયા દેખાશે. સારા છો બધા સારા દેખાય, બરાબર. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ પ્રમાણે હાલવી. Fમાં મને શું દેખાય? તમને કહે સાહેબ F દેખાય. ના, મને આમાં છગડો દેખાય. કઈ રીતે છગડો દેખાય? જો અહીંથી આપણે એનું પેટ રહ્યું ને, એની ખાલી એટલી દોણી બનાવી, થઈ ગયો છગડો. થઈ ગયો ને છગડો, જોઈ લો. F હતો એને શું થઈ ગયો? છગડો. તો એટલું કાઢ નાખ્યું ભાગ તો સર આ F થઈ ગયો. પાછી દોણી કરી, છગડો થઈ ગયો. તો હવે તરત લાઇટ થઈ જાય. F જુઓ એટલે Fની દોણી તરત થઈ જાય, છગડો યાદ આવી જવો જોઈએ. માણસોને F દેખાય, આપણને છગડો દેખાશે. ક્લિયર છે? તો E જોટી 5, 10, 15, 20. F ક્યાં આવે? 6. તો F થઈ ગયો 6, બરાબર. F નો નંબર યાદ રાખશું આપણે 6. હવે G ની વાત કરીએ. ગગજીભાઈનો G. G ક્યાં આવે? તમારે ચોખ્ખું લખેલું છે. આજના G હોય ત્યાં ચોખ્ખો દેખાય સાતડો. જોવાનો છે ખાલી સાહેબ, આ જોવાનો છે સાતડો, બરાબર છે. જો આ Gમાં દેખાણો સાતડો. તો Gની વેલ્યુ શું થાય? 7. લખજો તમે તમારે નોટબુકમાં. વાત કરીએ Hની. Hમાં દેખાવો જોઈએ આંઠડો. કઈ રીતે? આને બંધ પેક કરી નાખે. આ થઈ ગયું બંધ, આ થઈ ગયું બંધ. થઈ ગયો આ શું? આંઠડો. જોઈ લો, આ આંઠડો થઈ ગયો ને, બરાબર. તો આ બંધ પેક થઈ ગયો આંઠડો આ રીતના, બરાબર. આપણે આમ લખીએ ને, આમ 8. તો બસ એ આંઠડો એટલે H. અહીંથી 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 ઉપર નીચે ખાલી કર્યું બંધ એટલે H એટલે શું થશે? 8. તો અત્યાર સુધી ક્લિયર થઈ ગયું. E એટલે F એટલે 6, G એટલે 7 અને H એટલે 8 થાય. તો સર I કઈ રીતે આવે? I માં કઈ રીતે બનાવશો? I ને મેં બીજી ABCD લખ્યો. I ને કઈ રીતે બનાવશો? બીજી ABCD. તો અહીંથી મેં એટલું ખાલી કરી નાખ્યું, અહીંથી આગળ સાઈડ દોર્યું, આ થઈ ગયો નવડો. જોયેલો E જોટી, E5, J10, O15, T20, Y25, F6, G7, H8, I9. પાછું 10 એટલે થઈ ગયું છે 11. 11 આવશે K. એને કઈ રીતે યાદ રાખો? આમાં કંઈક બનાવવું બનાવી શકો તમે. જો અહીંયા લીટર અને આ લીટર, એમાં વિચારો તો 11 થાય.
અથવા જે લોકો પેલા આઈપીએલ જોતા એને ખબર જ હશે, કિંગ્સ 11 પંજાબ ટીમ હતી. ત્યાં પંજાબ કિંગ્સ કર્યું હતું અને કિંગ્સ 11 પંજાબ પહેલા ટીમ હતી. એનો મતલબ યાદ રાખવાનો, કિંગ્સ 11 એટલે કે નો થઈ જાય 11, કિંગ્સ નો થઈ ગયો કે, 11 નો થઈ ગયો 11, કે 11 થશે. ક્લિયર છે? કિંગ્સ 11 પંજાબ કે 11, એફ થયો 6, જી થયો 7, એચ થયો 8, આઈ થયો 9, કે થયો, જે થયો 10 અને કે થયો 11. હવે 12 એલ. ભાઈ આ તો મેં મારી રીતે વિચારેલું છે, બરોબર. ઘણું તમે તમારી રીતે વિચારી શકો, તમે તમારી રીતે જેમ બનાવો બનાવો, મૂળ યાદ રહેવા જોઈએ. આપણે અડધી રાતે કોઈ જગણ તમને ખબર હોય છે, ક્યુ એટલે 17 થાય, બરોબર, વી એટલે 22 થાય. ઇન્સ્ટન્ટ જવાબ તમારે લાવવાનો છે પછી, બરોબર. જે રીતે ટ્રીક બનાવો તમારી ઈચ્છા હોય તો ટ્રીક જાતે બનાવી શકો છો. એવું નથી હું કરું એ રીતે તમે તમારે યાદ રાખવાનું છે. હું એલની વાત કરી જોઉં, એલ. હવે એલને હું આવી રીતના બનાવતો પણ આવી રીતના એલ છે ને, જુઓ આ એલ જ થઈ ગયો ને એક રીતનો એલ, લાપ્લાસ એલ થઈ ગયો. એલ નો કેટલો થશે? 12. આ બગડો દેખાણો ત્યાંથી યાદ આવી ગયું 12, એલ થઈ ગયું. હવે વાત આવશે એમ ની. એમ આમ છે, જો તો એમ જે દેખાય ને આમ તમે જુઓ તો તગડો દેખાય, દેખાય. આ એમ આમ છે એની જગ્યાએ આમ લખો તો સાહેબ આ તગડો થઈ ગયો. તગડો એટલે 13. તો એમ આમ દેખાય તો સાહેબ ડબલ્યુ એમ નો દેખાય. ડબલ્યુ તો આમ હોય તો સાહેબ ઈ મન તગડો દેખાણો છે, બીનું આમ હતા, આમ લખી નાખો. હાલો પાછું એને આવે જુઓ, એમમાં તગડો દેખાય, ડબલ્યુ દેખાય. ખાલી એને આપણે એમ ને ડબલ્યુ કર્યું છે, એને અહીંથી આની વોટર ઇમેજ લઈએ, વોટર ઇમેજ લઈએ અથવા મિરર ઇમેજ, મિરર નીચે રાખી દો છો, મિરર ઇમેજ લઈએ, જે લેવી તો એ આવું થઈ જાય. ટીક 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 ટીક, એમનું થઈ ગયું ડબલ્યુ 23 સાહેબ. મિરર ઇમેજ ને વોટર ઇમેજ તમારી એક્ઝામમાં આવી છે, એટલું યાદ રાખવાનું. મિરર ઇમેજ અને વોટર ઇમેજ કે જે સૌથી નજીક હોય ને, દાખલા એમાં હાથ કરેલો હોય, અહીંયા વોટર હોય, મિરર હોય, તો એની નજીક જે ભાગ હોય ને એ સૌથી નજીક આવે. આટલો જ કન્સેપ્ટ છે, બીજું કાંઈ નથી. હું ભણાવીશ ત્યારે શીખવાડીશ તમને. એટલું યાદ રાખવાનું, જે નજીક હોય એની નજીક આવે પેપરમાં, બરોબર. એમ અને ડબલ્યુ બંનેમાં 3 3 આવ્યા. એમ ક્યાં આવે? 13. ડબલ્યુ ક્યાં આવે? 23. પછી શું? એમ પછી શું? એન. એમ 13 યાદ રહી ગયું, એન એમ એન તો યાદ હોય છે. તો એમ એટલે 13, એન એટલે 14. ક્લિયર છે? એન શું થઈ ગયા? 14. એમ એન. હવે ઓ તો અહીંયા આવી ગયો 15. ઓ. હવે પી ની વાત કરીએ. પી કેટલા પર આવે છે? 16 પર. એને કઈ રીતે યાદ રાખું? જો આ છગડો દેખાય, નથી દેખાતો? પાછો દોરવાનો, મિરર ઇમેજ કર્યું મેં, અથવા વોટર ઇમેજ કર્યું. મિરર ઇમેજ નીચે મિરર રાખો, મિરર ઇમેજ અહીં કઈ છે મિરર રાખ્યો હોય તો મિરર ઇમેજ કઈ રીતે બને? તો આ જે નજીકનો ભાગ હોય ને નજીક આવે. નજીકનો ભાગ ક્યાં આવે? નજીક આવે. નજીક આ મિરર છે, સમજો કે આ મિરર છે. મિરરની સૌથી નજીક કયો ભાગ આવ્યો? આ ભાગ. તો એ ભાગ પહેલા આવે નજીક. પછી જેમ જેમ દૂર જાય એ ભાગ ત્યાંથી એટલો દૂર જાય, અને પછી જે લીટો લીટો. આ મિરર ઇમેજ ને વોટર ઇમેજ મેં કીધું હતું કન્સેપ્ટ, આગળ હમણાં જ બોલ્યું કે નજીક હોય નજીક આવે ભાઈ. આટલો કન્સેપ્ટ છે મિરર ઇમેજ કે વોટર ઇમેજ. એક્ઝામમાં પૂછે આટલું જ વાપરવાનું ખાલી મગજ. નજીક છે નજીક, વાત પૂરી. બધા પ્રશ્ન જવાબ આવે એમ. એન કેટલા થઈ ગયા? 14. બરોબર. 15 તો આપણે હતા જ તેવું. વાત ચાલતી હતી પીની. પીને હું અહીંયા વોટર ઇમેજ દોરી મેં, તો એ નીચે આવતા જોઈ લો. નીચે આનું ઊંધું કરે છગડો થઈ જાય. જો થઈ ગયો છગડો, ખાલી આટલું ખેંચવાનું રહી. 16 થઈ ગયો પી. ક્યુ લઈએ. ક્યુ જુઓ, ક્યુ છે મેં આટલું લાંબુ ખેંચ્યું છે એના માટે જ ખેંચ્યું કે આટલો ભાગ ને નીચલો જુઓ, દેખાય છે ને નીચલો ભાગ, આ નીચલો ભાગ. અહીંયા સાતડો કરી દઉં તો થઈ જશે 17. સાતડા ઉપરથી યાદ રહી ગયું 17. પી ક્યુ આર. આરમાં કઈ રીતે બનશે? તો આરમાં સર આપણે એચમાં 8 બનાવીએ તો એવી રીતના આરમાં બનાવીએ. આ આઠડો જુઓ અહીંથી આ રીતના આખો ટર્ન લીધો એટલે થઈ જશે આર કેટલું થશે? 18. સેમ ટુ સેમ એચમાં બનાવે એ રીતે મેં આરમાં બનાવ્યો. આર થઈ ગયો. હવે એસ. એસ આવી રીતના હોય. આ એસ છે મારો, જોઈ લો આ એસ છે. એસ ને નવડો બનાવવાનો છે, 19 બનાવવાનો છે. એવી રીતના યાદ રાખી અહીંથી આગળ કરી નાખ્યું તો સાહેબ આવી રીતના થઈ જશે કંઈ. બરોબર જુઓ થઈ ગયો રીતના નવડો. બધી ટ્રીક છે ભાઈ, બરોબર. આના નંબર યાદ હોવો જોઈએ. પી ક્યુ આર. અત્યાર સુધી તમે મોંઘા ક્લાસીસમાં જે ભણ્યા હશો ને, તમને સાહેબ આટલી મહેનત શું કામ? આટલી મહેનત એટલે ભાઈ કે તું હવે અત્યારમાં રેલવેને હમણાં તે વેકેન્સી હતી એ લોકો પાયલોટ 19 ફેબ્રુઆરી મીન્સ કે કાલે
લાસ્ટ ડેટ છે એની. બરોબર. અને પછી હજી રેલવે વેકેન્સી આવશે. તમે બાજુમાં જુઓ સ્ક્રીન પર અપકમિંગ વેકેન્સી છે, જુઓ સ્ક્રીન પર દેખાશે. બરોબર. તો અપકમિંગ વેકેન્સી છે એની પણ એસએસસીની આવે છે, સ્ટેટની આવે છે. જો આ વર્ષે તમારે સરકારી નોકરી મેળવવાનું સપનું તમારે સાકાર કરવું હોય તો પહેલી વસ્તુથી આ ચેનલને કરો સબસ્ક્રાઈબ, જેનાથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. જેવો વિડીયો આવ્યો નથી કેવું તમને નોટિફિકેશન મળ્યું નથી. વિડીયો આવ્યો, નોટિફિકેશન મળ્યું, તૈયારીમાં લાગી જાઓ. અને આ લેવલની તૈયારી હશે ને એટલે 100% પછી આ લેવલની પહેલાં તૈયારી કરો, પાછળ એની પ્રેક્ટિસ કરો. બરાબર. આપણા એના ઘણા ગુજરાતના છોકરાઓ હોય છે, અમે જોયા છે કે જે દોડી તો શકે છે. બરાબર. પણ એસએસસી જીડીમાં એક્ઝામ જ નથી કાઢી શકતા. કાં ભાઈ કેમ નથી કાઢી શકતા? એની પાછળનું કારણ કે એનું મેથ્સ રિઝનિંગ વીક પડે છે. મેથ્સ રિઝનિંગ શું કામ વીક પડે? કે આ લેવલની તૈયારી જ નથી કરતા. એમને ખાલી પાછળ લખતા શીખવાડે, પેપરમાં જુએ ને આમ બંને બાજુ ઊંચું નીચું મોટું કરે ત્યાં તો ટાઈમ વયો જાય. બરોબર છે. તો આ લેવલની તૈયારીની તો સ્પીડ આવે ને એક્યુરેસી આવે ભાઈ. તમારા હાથમાં છે. તમારે અત્યાર સુધી જે ગોખણ પટ્ટી કરી એ ચલાવવું છે કે હવે ના નવેસરથી કંઈક સારું શીખવું છે જેમાં મારી સ્પીડ આવે, એક્યુરેસી આવે. અને હવે 60 મિનિટમાં 100 ક્વેશ્ચન અત્યારમાં નવી સીસી એક્ઝામ પદ્ધતિમાં પૂછાય છે. બરોબર છે. 60 મિનિટ 100 ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગ આવે છે એમાં. તો શું કરશો આપણે? તો સાહેબ આ જ કરવું પડશે. વિથઆઉટ પેન પેપર જવાબ આવે આ રીતની તૈયાર હશે, આવશે તમે જ બોલશો સાહેબ આવ્યો. બરોબર. માઇન્ડમાં લાઇટ થાય પછી એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર. એસ આપણે બનાવ્યું. એસમાં કઈ રીતે બનાવ્યું પાછું એકવાર જોઈ લઈએ. PQR આ એસમાં મેં અહીંથી આવતા કરી નાખ્યું. PQR એસમાં મેં અહીંથી કરી નાખ્યું. આ થઈ ગયો નવડો, તો ઢળી પડ્યું થોડુંક. બરોબર. એટલે સમજી જવાનું આપણે. PQR આ એસનો મેં અહીંથી કરી નાખ્યો નવડો. આ થઈ ગયો આપણો આખો નવડો. PQR ટી આવી ગયો 20 જોઈ. STU યુ માટે અંડર 21. આવને દેખો 21 વર્ષ કરતા નીચે હોય ને એ લોકો આ ફોર્મ માટે એપ્લાય કરી શકે. તો અંડર 21 એટલે રાખેલો અંડર નો થઈ ગયો યુ અને 21 એટલે 21. વી માટે આવના દેખાય છે. જુઓ વી માટે આવના દેખાણું અહીંયા અને અહીંયા. તો આ એકડો મને દેખાય છે. અહીંયા એકડો દેખાણો, અહીંયા એકડો દેખાણો. 11 તો 22 એટલે વી 22. અમારી ટ્રીક હતી. તમે તમારી રીતે કોમેન્ટ કરી શકો જ ના સર મેં અહીંયા કંઈક નવું વિચાર્યું. જે તમારી કોમેન્ટ મને સારી લાગશે, બરાબર, રીડ કરીશ કોમેન્ટ. તમે કંઈક નવું થિંકિંગ કરો છો તો નો ડાઉટ અહીંયા એ જ વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ સાથે તમારો વિચાર અહીંયા લાવીશું અને નામ પણ બોલીશ તમારું. કોમેન્ટમાં તમારું નામ લખવું જરૂરી છે. નામ લખો, તમારો વિચાર લખો. બરોબર છે. અહીંયા તમે તૈયારી કરો છો તો આપણું ગ્રુપ છે બધાનું. બરોબર. જેમાં આપણે બધાનું ઈચ્છીએ કે બધાને સરકારી નોકરી મળે. બરોબર. જેટલા અહીંયા ભણે ને આ યુટ્યુબ ચેનલમાં એટલા લોકો સરકારી નોકરી તો મળવી જોઈએ છે. એટલી જ મહેનત કરશું. વી થઈ ગયું 22. 23 થઈ ગયું ડબલ્યુ. મેં કીધું તા ડબલ્યુ તગડો દેખાણો ડબલ્યુ થઈ ગયા. વાત કરીએ એક્સ થઈ ગયા 24 જો એટલે બંધ કર્યું અહીંથી. તો જુઓ ચોગડો થઈ ગયો. નો દેખાડો જો આ ચોગડો. તો આ એક્સ આમ ક્રોસ કર્યું, એને થોડોક આમ ચેન્જ કરેલો છે, એને આમ ટર્ન મારેલું છું. આ કરીને ચોગડો 24 કેવું છે જોવાનો નજરિયો છે. 25 થઈ ગયા વાય અને ઝેડ થઈ ગયા 26. ક્લિયર છે. પાછું જોઈએ ABCD ક્લિયર છે. પેલું એ, બીજું બી, ત્રીજું સી, ચોથું ડી, ઈ થઈ જાય. ઈજો ટી સૂત્ર યાદ રાખવાનું. 5 નો ગેપ 5, 10, 15, 20. ઈ 5, J 10, O 15, T 20 અને Y 25. પછી F આવે 6 આમ ક્રોસ કરી નાખ્યો એટલે F થઈ ગયો 6. G 7 જે નીચે આમ નીકળતું હતું ને આમ જે નીચે નીકળતું હતું ને નીચે અહીંયા સાતડો H એટલે ઉપર નીચે બંધ પેક કર્યું એટલે H થઈ ગયો 8. I ને મેં બીજી ABCD લખ્યું એટલે I થઈ ગયો 9. 10 તો મારે હતો તે જ છે. 11 તો આપણે કિંગ્સ 11 પંજાબ જે ટીમ હતી પેલા કિંગ્સ 11 કે 11 યાદ રાખી દીધું. L ઉપરથી બનાવ્યો 12, M ઉપરથી બનાવ્યો 13 કારણ કે એમાં તગડો દેખાય છે. તો W માં તગડો દેખાણો એટલે મેં 23 કીધું એને. N એટલે M એટલે 13, M પછી N આવે એટલે 14. પછી O તો અહીંયા હતો તે 15, 16 થઈ જશે. P ઊંધો લખ્યો તો એની મિરર ઇમેજ બનાવી હતી નીચેની સાઈડ, અથવા એમ કે વોટર ઇમેજ બનાવી હતી આપણે નીચેની સાઈડ. P થઈ ગયો 16. Q થશે 17 કારણ કે મેં આ રીતના બનાવ્યું એટલે 17. Q R થશે 18. R શું થશે
18 કેમ? કારણ કે આર માંથી આપણે આવતા બનાવ્યું પાછું. એકવાર હજી જોઈ લે આરનું. હા આર છે, રાઠોડનો આર. તમે જે ચેનલમાં શીખો છો ને રાઠોડ સરનો આર, એ આર નો છે 18. બરોબર. તો આર નો શું થશે? 18. બરોબર. આ આર કર્યો એનો શું થઈ જશે? 18 આર. એસમાં તો નવડો બને જ છે, અંદરની સાઈડ જોવાનો તો એસ 19 20 તો છે, ટી 21 થઈ જાય, અંડર 21. બરોબર છે. વી થઈ ગયા 22, એકડો 11 તો 22 તો વી 22. ડબલ્યુ તો તગડો એમાં દેખાણો 23. એક્સ એટલે ચોગડો દેખાણો, અહીંથી મેં આ રીતના બનાવે ચોગડો. બરોબર. વી થઈ ગયા 22 કારણ કે એમાં જો 11 છે, મને એકડો દેખાણો તો 22 થઈ ગયા. ડબલ્યુ થઈ ગયા મારે 23. એક્સમાં મને આ રીતના ચોગડો દેખાય છે, એને ઊભું કરી નાખ્યું મેં, પૂછી નાખ્યું જો આ ચોગડો હતો અને થોડોક ચોગડો કરી નાખ્યો. એક્સનો આટલો ભાગ લેતો અને થોડોક ટર્ન માર્યો, આથી કાઢ નાખો એટલે એક્સ થઈ જાય, થોડોક ટર્ન માટે 24. 25 એટલે વાય છે, ઝેડ એટલે 26 છે. આલ્ફાબેટિકલ સિરીઝમાં પેલા નંબર યાદ રાખી લો. ક્લિયર છે? તમારે બહુ ટફ નહીં જાય. કોડિંગ ડીકોડિંગ અહીંયા જ દાખલા તમને કરાવીશ. કોડિંગ ડીકોડિંગ અહીંયા દાખલા કરીશ, જોજો તમે કઈ રીતનું વિચારવાનું છે, શું વિચારવાનું છે, ક્વેશ્ચન આવે ત્યારે એ બધી જ વાત થશે. અત્યાર માટે એક્સ થઈ ગયા 24, 25 ને 26. બીજી વસ્તુ તમને પૂછી શકે છે એ લોકો કે આપણે સર ઓપોઝિટ પૂછી શકે. ડેફિનેટલી ઓપોઝિટ આવે એક્ઝામ. અહીંની નહીં, સીજીએલની એક્ઝામ દેને આવો તો આની બહારના કન્સેપ્ટનું ખાલી પ્રેક્ટિસ જોઈએ તમારી અહીંથી, એ ગેરંટી મારી રહેશે સાહેબ. CHS, CGL, MTS આ લેવલના કન્સેપ્ટ થોડાક ડીપમાં જશે કન્સેપ્ટ આ બે. બરોબર. બાકી પ્રેક્ટિસ કરશો એટલે તમારે અહીંયા પ્રેક્ટિસ તો જોઈએ ભાઈ. બરોબર. પ્રેક્ટિસ જેટલું કરો ને એટલા તમે સક્સેસફુલ બનશો. પ્રેક્ટિસ મેક્સિમમ પરફેક્ટ. તો આલ્ફાબેટિકલમાં ઓપોઝિટ યાદ રાખવાનું. ઓપોઝિટ કઈ રીતે યાદ રાખે? દાખલા તરીકે A to Z, એનો ઓપોઝિટ શું થાય? Z. B નો ઓપોઝિટ શું થાય? B નો ઓપોઝિટ થાય Y. કઈ રીતે યાદ રાખવાનું? એનો તો Z થશે, એ પેલો આવે, Z છેલ્લો, એટલે વિરુદ્ધ નથી. બંનેનો સરવાળો કરો, હંમેશા ઓપોઝિટનો સમ કરો એટલે 27 થાય Y. B નો Y થાય એટલે શું યાદ રાખવાનું? આપણે બોય. બોયસ વેબ સિરીઝ જોઈ હોય તો કઈ વાંધો નહીં, બોયસ આપણે છીએ જ. બરોબર. બોયસ હું છું, તમે છો. બરોબર. અથવા ગર્લ્સ જે હોય બોય યાદ કરી લેવાનું. B નો ઓપોઝિટ થાય Y, બોય. C નો થાય X, એ આપણે યાદ રાખશું 6. 6 ઉપરથી S નો થઈ ગયો C અને X નો થઈ ગયો X. S ના C બોલો 6CX, 6CX. 6 એ ઉપરથી યાદ રાખ્યું 6. પછી DW આ તો યાદ રહે તે ભાઈ. કેમ? માઉન્ટેન ડ્યુ પીધું છે કોઈ દી? પી લેવું અને પીવું ત્યારે યાદ આવવું જોઈએ. ડી નો ઓપોઝિટ ભાઈ ડી થાય, W થાય. માઉન્ટેન ડ્યુ. હવે પછી જો પીધું હોય કે ના પીધું એને પીવું તો યાદ આવવું જોઈએ કે ડી નો ઓપોઝિટ W થાય. માણસોને જે દેખાય સરકારી નોકરીની તૈયારી કરતા આપણને હાલતા ચાલતા બધું દેખાવું જોઈએ. ડી નો ઓપોઝિટ શું થાય? W. ડી નો ઓપોઝિટ શું થાય? W. માઉન્ટેન ડ્યુ આખું નથી લખતો, ડ્યુ ખાલી કર્યું. માઉન્ટેન ડ્યુ આખું લખી નાખો, તમારા નોટમાં લખો તો. ABCDE. હવે આ આવે છે મસ્ત શબ્દ. એની ઓપોઝિટ શું આવે? એની ઓપોઝિટ આવે છે 14 ફેબ્રુઆરી. હમણાં ગયું 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે. એમાં એક શબ્દ બહુ ચાલે આપણે, એ છે LOVE, લવ. બરોબર. આ શબ્દ સાંભળતા કોકનો એમનો વાલો વાલી યાદ આવી જતા છે. બરોબર. તો અહીંયા ઈ યાદ ન આવવું જોઈએ સાહેબ. તમે સિરિયસ તૈયારી કરતા હોય તો લવ શબ્દમાં આપણને શું દેખાવું જોઈએ? ધ્યાન આપજો. લવ શબ્દ LOVE, આમાં લવ શબ્દમાં શું દેખાવું જોઈએ? મને ઈ દેખાવું જોઈએ કે L નો ઓપોઝિટ O થાય, V નો ઓપોઝિટ E થાય. ધ્યાન રાખજો. L નો ઓપોઝિટ O થાય તો O નો ઓપોઝિટ L થાય, V નો ઓપોઝિટ E થાય તો E નો ઓપોઝિટ V થાય. તો E નો ઓપોઝિટ શું થાય? V. લવ શબ્દમાં બે તમને માર્ક્સ મળી જશે. બરોબર. એક્ઝામમાં આપણને પૈસા મળે, પ્રશ્નમાંથી માર્ક્સ મળી શકે છે. એક્ઝામમાં આપણને આમાંથી લવ શબ્દમાંથી માર્ક્સ મળી શકે છે. વિચાર કરો, અત્યાર સુધી જે આપણે એમને વાપરી નાખતા હતા ને કોકના માટે, પ્રેમ આપણે જગાડી નાખતા હતા ને તમે, એ જ તમને માર્ક્સ દઈ જશે એક્ઝામમાં. કયો શબ્દ છે? લવ. L નો O નો L, V નો E નો V. ક્લિયર છે? EV. F નો થઈ ગયું. બરોબર. કોઈ પણ યાદ કરી શકો તમે. ફૂફાજી. બરોબર. ફાજીનો મેં કરી નાખ્યું FU, ફૂફાજી. એટલે આવી ગયું શું? F નું શું થઈ ગયું? FU. બસ પૂરું.
એફનો ઓપોઝિટ યુ, યુનો ઓપોઝિટ એફ. આમ યાદ હોવું જોઈએ, આમ યાદ હોવું જોઈએ. બરોબર. A to Z, બોય 6, માઉન્ટેન ડ્યુ, લવ, L નો O, O નો L, V નો E નો V, F નો U, U નો F. ક્લિયર છે આટલું. જી, જીનો શું થશે? જીનો શું થશે? જીનો થશે મસ્ત, કે તમે તૈયારી કરતા એટલે ભાઈ આ વ્યક્તિ તો આવે જ તે બધા સત્યાગ્રહમાં આવે, અસહકારનું આંદોલન આવે, બધું યાદ આવે. બરોબર. મિલ મજદૂરોને હડતાલ યાદ આવે અમદાવાદ, તો લાઈટ થઈ ગઈ છે તમને. બરોબર. મોહનદાસ કરમચંદ ગાંધી. જી એટલે ગાંધીજીની વાત થાય. ગાંધીજીને માથે કાંઈ હતું ના નતું, શું હતો? શું હતો માથે? હાય, માથે ગાંધીજીને કાંઈ નહોતું. ગાંધીજીને શું હતો? તો કે વાળ નતા. એને આપણે ગુજરાતીમાં કંઈક કહે છે સાહેબ, આ હતું. બરોબર. એની વાત કરે છે. તો ગાંધીજી માથે શું પહેરતા હતા? ટોપી. બરોબર. એમ યાદ રાખો. તો ગાંધીજીએ પહેરી હતી ટોપી, તો ગાંધીજીની ટોપી ચીટી. અથવા પેલા મેં જે કીધું એ તમે યાદ રાખી શકો છો. બરોબર. ગાંધીજીને માથે કંઈ નહોતું, વાળ નતા. એને આપણે ગુજરાતીમાં કેવી એમાં યાદ રાખી શકો. બરોબર. તો ચીટી. A to Z, બોય 6, માઉન્ટેન ડ્યુ, L નો O, O નો L, V નો E નો V, F નો U, U નો F, G નો T નો G. ક્લિયર છે? તો A to Z, બોય 6, ડ્યુ, EV, FU, GT. હવે H ની વાત કરીએ. હવે H મારો ફ્રેન્ડ છે જેનું નામ છે હર્ષ. હર્ષદ નામ છે એનું, પણ શોર્ટમાં હર્ષ કહેતા હોય. તો હર્ષનો આવે પહેલા H અને છેલ્લો પૂરું થાય H. તો મેં આપણે યાદ રાખી લીધું HS. H નો ઓપોઝિટ શું થાય? S. A to Z, બોય 6, ડ્યુ, EV, VE, FU, UF. અથવા યાદ રાખીએ તો આપણે શું? ફૂફાજી, VE. ગાંધીજીને હતા માથે વાળ હતા, એમને આપણે કહે શું કે ગુજરાતીમાં? ટકો હતો. તો ગાંધીજીને માથે હતો ટકો, તો G નો થાય T. હર્ષદનો થાય HS. બરોબર. I ની વાત કરીએ. I નું શું થાય? I નું થાય R. I નું શું થાય? R. ઇન્ડિયન રેલવે. ઇન્ડિયન રેલવે. ઇન્ડિયન રેલવે આખું લખે છે. ચલો, ઇન્ડિયન રેલવે. રેલવે. ઠીક છે. તો I નો ઓપોઝિટ શું થશે? ઇન્ડિયન રેલવે યાદ આવવું જોઈએ. બરોબર છે. હવે જે ની વાત કરી. જેની સામે શું હોય? જેની સામે આવશે ક્યુ. કઈ રીતે યાદ રાખશો? કોઈ જંગલની રાણી છે, જંગલ ક્વીન. જંગલનો જે, ક્વીનનો ક્યુ, એટલે આમ યાદ રાખી લે, જંગલ ક્વીન. ઠીક છે. જે ક્યુ. A to Z, બોય 6, ડ્યુ, LOVE, L નો O, O નો L, V નો E નો V. એટલે યાદ થઈ જશે. અહીંથી બે બની જાય આપણે ઓપોઝિટ. પછી આવે છે કે થી યાદ રહી જાય P. હવે અમારા ગ્રુપ સર્કલમાં કેપી ભાઈ અમે કહેતા હતા, એટલે મેં યાદ રાખેલું કેપી ભાઈ. નામ હતું એમનું કેપી ભાઈ, કેપી રાઠોડ. મેં નામ રાખ્યું હતું કેપી ભાઈ, કેપી અથવા પીકે. અમારે પીકે હતા, પીકે અમે કહેતા હતા ગ્રુપમાં જ્યારે ભણતો ત્યાં કોલેજમાં. તો કેપી ભાઈ મેં યાદ રાખ્યું હતું કેપી. કે નો ઓપોઝિટ શું થાય? પી. બરોબર. L. L નો ઓપોઝિટ શું થાય? મેં ભાઈ લખ્યો તો હમણાં તે. બરોબર. L નો ઓપોઝિટ શું થાય? O થાય લવ. L નો O, O નો L, V નો E નો V. L. M નો થાય N. M નો શું થાય? N. M નો ઓપોઝિટ N થાય. તો 13 દુ 26 અહીંયા થઈ ગયા. કઈ રીતે યાદ રાખવા? લખેલા છે આપણે. LOVE. લવ આ એકબીજામાં, આ બંને એકબીજાના. ને એમ પાછું બધું રિપીટેશન કર્યું. એનું થાય છેડ. BY, બોય BY. 6, CX, માઉન્ટેન ડ્યુ, DW. લવ, L નો O, O નો L, V નો E નો V. લવ શબ્દમાં બે ઓપોઝિટ આવી જશે. પછી ફૂફાજી, FU, ફૂફાજી. તમે કોઈ પણ યાદ રાખો તો ફૂકરે પિક્ચર આવ્યું હતું, તો અહીંયા ફૂકરેથી ફૂ, FU યાદ રાખે, કોઈ પણ યાદ રાખી શકો. GT, ગાંધીજીને માથે વાળ હતો, ગાંધીજી ટોપી પહેરતા હતા, તો GT. બરોબર છે. બરોબર. એટલે યાદ રાખી શકો. જે રીતે યાદ રાખવું, યાદ રાખવું જોઈએ, મહત્વનું છે. હર્ષિયો મારો ફ્રેન્ડ હતો હર્ષદ, એના નામ યાદ રાખ્યું હતું HS. ઇન્ડિયન રેલવે.
ઇન્ડિયન રેલ IR, આઈનો ઓપોઝિટ આ થાય. JQ જંગલ ક્વીન, જંગલની રાણી. કેપી મારા ભાઈ હતા, અમારા મોટભાઈ છે તે કેપીભાઈ, બરોબર. તો કેપીભાઈના નામ ઉપર મેં યાદ રાખે કેપી અથવા પીકે વાળા હતા અમારે, તો પીકેનું નામ યાદ રાખો. જે મેં બંને એકબીજાનો ઓપોઝિટ થાય. LOVE, લવનો LOVE અને એમનો N થાય, બરોબર. આ બધાનો સમેશન કરવાનો, ઓપોઝિટનો 27 જ થાય. A1 Z26, B2 Y25, C3 X24, D4 W23, E5 V22. હમણાં શીખ્યા આગળ, બરોબર છે. હવે આના દાખલા કરીશું અને દાખલામાં શું વિચારવું એની વાત કરીએ હવે.